300 વોલ્ટ 150 વોલ્ટ છે કે 300 300 300 વોલ્ટ 50 હર્ટ્ઝ નો એસી સપ્લાય આપવામાં આવે છે તો વોલ્ટેજ અને કરંટના સમીકરણ લખો. હા v and I નું ઇક્વેશન લખવાનું છે. સ્મોલ v and સ્મોલ I લખે બેટા. v સ્મોલ yes and I સ્મોલ એનું ઇક્વેશન આપણે લખવાનું મતલબ કે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ ઓફ વોલ્ટેજ એન્ડ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ ઓફ કરંટ શોધવાનું ઇક્વેશન લખવાનું છે. ઓકે વોલ્ટેજ ની કઈ વેલ્યુ આપેલી છે તમને? એ કઈ વેલ્યુ કહેવાય? RMS. યસ તો લખી રાખો v RMS 300. સૌથી પહેલા શું શોધીશું? RMS વેલ્યુ પરથી કઈ વેલ્યુ શોધવાની છે? સ્મોલ v અને સ્મોલ I નું ઇક્વેશન પહેલા બાજુમાં લખી નાખ. સ્મોલ v નું ઇક્વેશન શું થાય? હા ઓકે ગુડ. પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ છે તો એનો કરંટ નું ઇક્વેશન લખી નાખ. હા ચાલો હવે સૌથી પહેલા શું જોઈએ છે ઇક્વેશન માં એ જો Vm તો Vm કેવી રીતે શોધાશે? Vm by Im by Vm is equal to Im by Im કેમ આવે? વોલ્ટેજ ની જોડે વોલ્ટેજ ની જ વાત કરવાની ને. તો Vm બરાબર √2 ટાઈમ્સ Vrms RMS મલ્ટીપ્લાય બાય √2 કરીએ તો જ મળે ને મેક્સિમમ વેલ્યુ. હા ચલો √2 ઇન્ટુ મલ્ટીપ્લાય કરો 300 વોલ્ટ. ચલો જવાબ કેટલો આવે છે? 424.2 ઓહમ. એ વોલ્ટેજ બરાબર છે V. આ તમારી કઈ વેલ્યુ આવી ગઈ? મેક્સિમમ વેલ્યુ આવી ગઈ. ઓકે તમારે હવે શું જોઈએ છે? ઓમેગા જોઈએ છે. ઇક્વેશન માં જો ઓમેગા જોઈએ છે તો ઓમેગા ઇક્વલ્સ ટુ 2 pi f. ઓકે 2 pi f. ચલો 2 pi f ની વેલ્યુ કેટલી છે? 50 ઓકે 50. 314 2 pi into 50 કરો તો ડાયરેક્ટ લખી નાખને 314 રેડિયન પર સેકન્ડ. કોણ આવ્યું? આ ઓમેગા થઈ ગયું. Im શોધવાનો છે. Im બરાબર શું થશે? તમારી પાસે શું છે કે જેનાથી Im મળી શકે? Vm અને બીજું I is equals to શું થાય? I is equal to Vm by R. લખો ચલો તો Im is equals to Im is equal to Vm by R. ઓકે Vm ની વેલ્યુ કેટલી શોધી? 424.2 ગુડ ડિવાઇડેડ બાય R 50. ઓકે સરસ. ચલો જવાબ 8.48 એમ્પિયર્સ. ચાલો આ કોની વેલ્યુ આવી ગઈ? Im ઓકે ચાલો ઇક્વેશન ની અંદરમાં વેલ્યુ મૂકી દો બધી ફટાફટ. ઓમેગા ની વેલ્યુ કેટલી છે? ગુડ. થોડે દૂર લખી દો એમ્પિયર નો એ. ઓકે ચલો હવે વોલ્ટેજ નું ઇક્વેશન લખી નાખો. એ પૂરું કરી નાખો ઉપર. Vm કેટલા છે? 424. ઓમેગા ની વેલ્યુ કેટલી છે? 314. ગુડ. એ વોલ્ટેજ છે. વોલ્ટેજ નો એકમ શું આવે? V યસ સરસ. ચલો આ થઈ ગયું તમારે જે શોધવાનું કીધું હતું એ. આની અંદરમાં એવરેજ પાવર લોસ કેટલો થાય છે શોધી નાખતો ભાઈ. P લોસ P બરાબર શું મળશે? હા પ્યોર રેઝિસ્ટિવ સર્કિટમાં શું હતું? Vm Im by 2 લખો. Vm Im by 2 Vm into Im by 2 whole divided by 2. હા Vm ની વેલ્યુ મૂકી દો. Im ની વેલ્યુ 8.48 divided by 2. ચલો કેટલો આવે છે પાવર લોસ?
1798 point 608 ગુડ ચાલો સરસ પાવર નો એકમ શું આવે યુનિટ વોલ્ટ પાવર શેમાં હોય વોટ એટલે ડબલ્યુ ડન ચાલો લખી નાખો બધા ફટાફટ ની વાત છે ઇન્ડક્ટન્સ ઇન્ડક્ટર વાળા છે 220 વોલ્ટ V is equal to 200 volt 50 હર્ટ્ઝ 50 hertz એસી સપ્લાય સાથે જોડવામાં આવે તો આપેલ વોલ્ટેજ અને તેમાંથી પસાર થતા કરંટના સૂત્ર લખો. V અને I નું એક્સપ્રેશન લખવાનું છે સ્મોલ v અને સ્મોલ I કરંટ નું ઇક્વેશન એ થોડી થાય ઇન્ડક્ટિવ સર્કિટ છે બરોબર છે એમાં -π/2 જ કરવાના હતા બેટા I થોડું અલગ નીચેની જગ્યા રાખીને બીજી બાજુ આપણે જોડો I is equals to Im sin omega t minus π/2 ની ફેઝ શિફ્ટ આવે કરંટ 90 ડિગ્રી પાછળ કોનાથી વોલ્ટેજ થી ક્લિયર યસ ચાલો તમારી પાસે વોલ્ટેજ ની RMS વેલ્યુ છે કેટલા છે ચાલો Vrms છે તો એનાથી મેક્સિમમ વેલ્યુ કેવી રીતે શોધાશે મારાથી મલ્ટીપ્લાય કરી દેવાનું છે મલ્ટીપ્લાય વિથ RMS વેલ્યુ ઉપર લખને બેટા √2 Vrms Vm is equals to √2 Vrms ઓકે चलो √2 into 200 311.212 શું આવશે એનો યુનિટ V વોલ્ટેજ સરસ ચલો બોક્સ બનાવી દો Vm બરાબર 311.12 વોલ્ટ આવી ગયા હવે મારે શું શોધવાનું છે બીજું ઓમેગા ઓમેગા એટલે એનું ઇક્વેશન શું થશે ઓમેગા નું ચાલો લખો સરસ ઓમેગા ઇક્વલ્સ ટુ 2πf ચલો 2π f આપેલો છે કેટલો છે વેલ્યુ મૂકો જવાબ 314 એનો યુનિટ રેડ પર સેકન્ડ રેડિયન પર સેકન્ડ સરસ RAD RAD રેડિયન પર સેકન્ડ RAD I करना बेटा આગળનો I કરना I ની નથી જરૂર RAD રેડ એટલે રેડિયન પર સેકન્ડ થઈ ગયું ઓમેગા મળી ગયો ચાલો તો પેલા v નું ઇક્વેશન લખી નાખો આખું એમાં ખાલી કિંમતો મૂકી દો સ્મોલ v બરાબર શું થશે 311.12 sin ઓમેગા ની જગ્યાએ શું મૂકીશું 314 t હા અને એનો યુનિટ શું થાય વોલ્ટેજ નો V યસ લખો v અને બોક્સ બનાવી દો એને થઈ ગયું ઓકે હવે મારે શું શોધવાનું છે Im માટે મારી પાસે શું જરૂરી છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શું જરૂરી છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ લખો x મોટો L નાનો x મોટો L જોડે L નાનો યસ xl is equals to શું થાય ઇક્વેશન omega t ઓમેગા ઇન્ટુ L સરસ ઓમેગા L ઓમેગા શોધેલું છે ચલો લખો ઓમેગા ની કિંમત એમાં 314 ઇન્ટુ L ની વેલ્યુ કેટલી છે 0.2 ચલો લખો 0.2 157 15.7 8 62.8 આ ડબલ 0.2 છે બરાબર એનો એકમ શું થાય XL કયા એકમમાં હોય ઓમ અવરોધ છે ને અવરોધનો યુનિટ શું હોય ઓમ ચલો Im બરાબર શું થાય Vm/XL ચલો લખો Im is equals to Vm/XL
Vm ની વેલ્યુ કેટલી છે? ચલો લખો 311.12 ડિવાઇડેડ બાય XL કેટલો છે? 62.8 ચલો આન્સર 4.95 કરંટ નો એકમ શું થાય? તો લખી નાખો બાજુમાં 1 થયું. ચલો હવે ઇક્વેશન ની બધી વેલ્યુ ક્યાં મૂકી દેવાની છે? સ્મોલ i માં લખો. ચલો કેપિટલ Im કેટલો મળ્યો? 4.95 sin ઓમેગા ની જગ્યાએ શું લખાશે? ચલો લખો 314t minus pi by 2. સરસ લખો. ચલો ગુડ. એનો એકમ શું આવશે? કરંટ નો એકમ એ એમ્પિયર. ચલો બોક્સ બનાવી દો. તો આ સૂત્ર લખાઈ ગયા. આવડી ગયું કે નહીં? આવડે છે? ઈઝી. લખી નાખો. ચલો ફટાફટ. માઇક્રોફેરાડે 50 માઇક્રોફેરાડ્સ. કેપેસિટર ને 400 વોલ્ટ 50 હર્ટ્ઝ AC સપ્લાય સાથે જોડવામાં આવે છે તો કેપેસિટર માંથી પસાર થતા કરંટનું સૂત્ર લખો. 50 હર્ટ્ઝ h z લખી દે. ફ્રીક્વન્સીની બાજુમાં યુનિટ એનું h કેપિટલ અને સ્મોલ z. યસ. આપણે સ્મોલ e અને સ્મોલ i નું ઇક્વેશન શોધવાનું છે. અને કેપેસિટરના કરંટની RMS ઓકે IRMS શોધવાનું છે તો થઈ જશે. ચાલો સૌથી પહેલા શું શોધીશું? કેપેસિટિવ રિએક્ટન્સ Xc લખો. X કેપિટલ c નાનો શું થાય એનું ઇક્વેશન? બરોબર છે ને? યાદ છે પર બોલશું ના 1 upon. સરસ. લે જોરદાર કમ્પ્લીટ. ચલો હવે આપણી પાસે શું છે આની અંદરમાં? 1 upon 2 pi છે. હા ફ્રીક્વન્સી f બરોબર છે. કૌંસ કરી દે. 50 ને કૌંસ કરી દે દીકરા. હા c ની વેલ્યુ છે આપણી પાસે શું છે? 50 માઇક્રોફેરાડ. તો 50 into 10 - 6 થઈ ગયું. માઇક્રોફેરાડ્સ ની કિંમત નખાઈ ગઈ. ચલો ભાઈ એનું કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો આવે છે? ગણિત કો એને. One upon 2 pi fc 63.69 ohm. પાકું ohm 63.69 બેટા 69 ohm 63.69. યસ ગુડ. થઈ ગયું. xc ને બ્લોક બનાવી દે. બોક્સ બનાવી દે xc નું. ચાલો ઓમેગા શોધી નાખ્યું છે. ઓમેગા શોધી નાખો. ચાલો ઓમેગા નું ઇક્વેશન શું થશે? 2 pi f ઉપર એ લખે છે ઓમેગા ઇક્વલ્સ ટુ શું થાય દીકરા? તને યાદ છે? જો તે આમના બી લખ્યું છે ઓમેગા નું ઇક્વેશન. હા આગળ લખે ઓમેગા એવું બોલે. ઓમેગા હા એ wt નહીં એટલું ઓમેગા. હા ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ 2 પાઈ f ની વેલ્યુ મૂકો. કેટલો જવાબ આવે છે? 50 * 2 એટલે 100 * 3.14 કેટલા થઈ ગયા? 314. સરસ. રેડિયન પર સેકન્ડ. જોરદાર. rad રેડિયન નો સ્પેલિંગ લખવાનું ભૂલ નહીં કરતા. ચાલો થઈ ગયું. એટલે ઓમેગા બી મળી ગયા. હવે શું શોધવાનું છે? Vm RMS વેલ્યુ આપી છે 400. એના પરથી કઈ વેલ્યુ શોધીશું? મેક્સિમમ. ચલો શોધો. મેક્સિમમ વેલ્યુ Vm ની કેવી રીતે શોધાશે દીકરા? ઓ બેટા RMS આપેલી છે. આજે તું લખે છે RMS આવું લખ દેના. એની જગ્યાએ શું લખ ખબર છે? આવું V RMS બરાબર Vm/√2 છે. તો મારે કઈ વેલ્યુ શોધવી છે? Vm. તો શું કરવા √2 નું? આ √2 જે અહીંયા છેદમાં છે કઈ જતું રહે? કઈ બાજુ? આ બાજુ. ચાલો કરો એવું. સરસ. √2 into VRMS કહેવાય બેટા એને. RMS છે તો સામેની સાઈડ પર. RMS વેલ્યુ આપી છે. કેટલી આપી છે? 700 લખો 400 × √2 560 ની આજુબાજુ જવાબ આવશે. લખાઓ 5
565 565 0.68 આ કયું છે VRMS એટલે એનો એકમ શું થાય લખો સરસ તો RMS વેલ્યુ વોલ્ટેજ ની મળી ગઈ ઓકે મેક્સિમમ વેલ્યુ બી મળી ગઈ સરસ ઓકે કેપેસિટિવ રિએક્ટન્સ એ શોધી નાખે છે ચલો ઓમેગા બી શોધાઈ ગયું તો હવે વોલ્ટેજ નું ઇક્વેશન લખો સ્મોલ v બરાબર શું લખાય હા સરસ ચલો Vm ની વેલ્યુ શોધેલી છે આ શોધ્યું બેટા આ Vm બરાબર શું શોધ્યું RMS ના હોય ને Vm છે ને 565.8 √2 થી મલ્ટીપ્લાય થયેલું છે RMS વેલ્યુ તો એ મેક્સિમમ વેલ્યુ છે ભાઈ books કાઢે books I small I small I am કેપિટલ લખાય Im લાવ ચલો ચલ લાવ દીધા સરસ મસ્ત ટ્રાય કર્યો હવે હું જો હવે મારે શું શોધવાનું છે કરંટ શોધવાનું છે સ્મોલ I કેપેસિટી સર્કિટ છે તો ઇક્વેશન આપણને ખબર છે Im sin ઓમેગા t પ્લસ મારે હવે શું શોધવું છે Im બરાબર શું થાય Vm upon x Vm ની વેલ્યુ કેટલી શોધી છે 565.68 divided by 63.69 ચલો 88 હા કરંટ છે ને તો એમ્પિયર એનો યુનિટ શું થાય એમ્પિયર તો મેક્સિમમ કરંટ મળી ગયો ઇક્વેશનમાં ખાલી કિંમતો નાખી દઉં 8.88 sin 314t plus 5/2 એમ્પિયર સ્મોલ I મારે હજી RMS વેલ્યુ ની શોધવાની છે તો RMS બરાબર શું થાય Im by √2 ચલો Im by √2 Im કેટલો છે 8.88 by √2 લગાવો કરંટ 6.27 6.27 એમ્પિયર્સ એ કોની વેલ્યુ છે IRMS RMS value of current is 6.27 ampere clear આવડે પ્યોર કેપેસિટી સર્કિટ છે ડન ચાલો ઇન્ડિવિડ્યુઅલ પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ માટે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ માટે અને પ્યોર કેપેસિટિવ સર્કિટ માટેનું ડેરિવેશન જોયું છે એમની અંદર પાવર કન્ઝમ્પશન એના વોલ્ટેજ કરંટના વેવફોર્મ એમાં એ બી જોયું હતું કે ભાઈ પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ હોય તો વોલ્ટેજ લીડ કરે છે કરંટને બાય 90 ડિગ્રી જ્યારે પ્યોર કેપેસિટિવ સર્કિટ હતો કરંટ લીડ કરે છે વોલ્ટેજને બાય 90 ડિગ્રી એવરેજ પાવર કન્ઝમ્પશન કેટલો થઈ જાય છે એમાં 0 કઈ કઈ સર્કિટમાં પ્યોરલી ઇન્ડક્ટિવ અને પ્યોરલી કેપેસિટિવ તો એના પરથી એટલું અંદાજો આવશે સર કે એવરેજ પાવર જે બી કન્ઝ્યુમ થાય છે એટલે કે પાવરનો લોસ બી જે થાય છે એ કયા કમ્પોનન્ટમાં થાય છે રેઝિસ્ટર ફક્ત ને ફક્ત રેઝિસ્ટર તો પરીક્ષામાં તમને પૂછવા માટે ઓબી પૂછી શકો કે derive the expression of average power loss without zero તો તમારે કઈ સર્કિટ માટેનું ડેરિવેશન કરવાનું થાય રેઝિસ્ટિવ કેમ કે એ જ એક સર્કિટ એવી છે કે જેમાં પાવર લોસ 0 થતો નથી જ્યારે પાવર લોસ 0 કયા કેસમાં થાય ઇન્ડક્ટિવ અને કેપેસિટર તો એવું બી કહી શકાય derive the expression for the power consumption having current lead voltage vector by 90 degree
તો એ કેપેસિટિવ સર્કિટનું છે. તો આ થોડી કેરેક્ટરિસ્ટિક તમારા મગજમાં હોવી જોઈએ. જે તમે ભણ્યા છો એ દરેકે દરેક વસ્તુ સમજવાની છે. હવે આજે આપણે એનું કોમ્બિનેશન કરવાનું છે R અને L સાથે. આ મારો એક રેઝિસ્ટર છે અને આ મારો એક ઇન્ડક્ટર છે. બંનેને સિરીઝમાં લગાડ્યા છે. આ R અને આ L. આપણે પ્યોર ઇન્ડક્ટન્સ જોઈ રહ્યા છે હમણાં, પણ ક્યાંય પ્યોર ઇન્ડક્ટન્સ ના હોય. આ દરેક ચોક પર જે બી હશે કાં તો જે બી વાઇન્ડિંગ હશે એનો કંઈક નાનકડો અવરોધ હશે ને, એટલે R ની કઈ કિંમત આમાં બી હશે. પણ હમણાં પૂરતું એનાલિસિસમાં જે આપણે કરીએ છીએ તો આ પ્યોર રેઝિસ્ટરને પ્યોર ઇન્ડક્ટરની સાથે સિરીઝમાં જોડીએ છીએ. એની અક્રોસમાં AC સપ્લાય આપેલો છે. આનું મેગ્નિટ્યુડ શું હશે? સ્મોલ v Vm sin omega t. આ તો ક્લિયર છે. આમાં કોઈ ડાઉટ? આમાં એક કરંટ જઈ રહ્યો છે સ્મોલ r. એના લીધે રેઝિસ્ટરની અક્રોસમાં જે વોલ્ટેજ ડ્રોપ થાય એ કયો છે? VR. શું કહેવાય એને? VR. અને ઇન્ડક્ટરની અક્રોસમાં જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એને શું કહેવાય? VL. ક્લિયર? આ કોની વાત કરી રહ્યા છે તો ભાઈ RL સિરીઝ સિરીઝ સર્કિટ છે. તો જેટલો કરંટ અહીંથી જતો હશે એ કરંટ રેઝિસ્ટરમાંથી કયો? સેમ કરંટ ઇન્ડક્ટરમાંથી જશે. હા કે ના? ઓકે. તો એક ઓબ્ઝર્વેશન શું લખાય? કરંટ flowing through resistor and inductor is same. Yes or no? Yes. આ ઓબ્ઝર્વેશન સાચું છે કે ખોટું છે? જે કરંટ એન્ટર થાય છે એ જ રેઝિસ્ટરમાંથી જાય છે અને એ જ કરંટ ઇન્ડક્ટરમાંથી જઈને સર્કિટ પૂરી કરે છે. એ સાચું છે કે ખોટું છે? સાચું. ક્લિયર? હા. ઓકે. જો મને એટલું ખબર પડે કે આ જે સપ્લાયના વોલ્ટેજ આપ્યા છે એ સપ્લાયના વોલ્ટેજ એ આના વત્તા આના બરાબર થાય કે ના થાય? તો સપ્લાય વોલ્ટેજ V બરાબર VR વત્તા VL. બધું સદિશ છે. બધું શું છે? સદિશ. એટલે કે વેક્ટર ક્વોન્ટિટી. એટલે મેં ઉપર શું મૂક્યું છે? વેક્ટર. ક્લિયર? કે આનો બી કંઈક ફેઝ એંગલ હશે. VR એટલે એંગલ 0 ડિગ્રી, 45 ડિગ્રી, 30 ડિગ્રી કંઈક તો કઈ બી એંગલ બની શકશે. કે કેટલું રેઝિસ્ટર હોય તો 0 ડિગ્રી છે, પણ એની જોડે શું લાગ્યું છે? ઇન્ડક્ટર. તો એનો એંગલ કંઈક તો બનશે ને. કેમ કે તમે આવા વેવફોર્મ જે જોયા છે ને એના આધારે બતાવું છું. કે તમે શું જોયું છે કે સર આ રેઝિસ્ટિવ સર્કિટ હોય તો વોલ્ટેજ અને કરંટ સેમ ફેઝમાં હતા. ફેઝ એંગલ કેટલો હતો? 0. તમે લખતા હતા ને કે ભાઈ cos phi બરાબર cos 0 બરાબર 1. એટલે કે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ કેવી હતી? યુનિટી પાવર ફેક્ટર. યસ ઓર નો? Yes. યાદ આવ્યું? એમાં તમે એવું લખેલું હતું કે ભાઈ વોલ્ટેજ એન્ડ કરંટ આર ઇન ફેઝ. શું હતું? In ઇન ફેઝ. એટલે કે ફેઝ ડિફરન્સ શું હતો? 0. કોના કેસમાં? પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ. પણ ઇન્ડક્ટર વાળા કેસમાં શું કહેતા હતા કે ભાઈ આ મારો વોલ્ટેજ નો વેક્ટર છે અને આ મારો કરંટ નો વેક્ટર છે. બંને વચ્ચેનો એંગલ કેટલો છે? 90 degree. 90 ડિગ્રી. યાદ આવ્યું? Yes. ત્યાં તમે એવું ઇક્વેશન લાયા હતા કે ભાઈ I Im sin omega t minus pi by 2 અને v નું ઇક્વેશન હતું v Vm sin omega t. યાદ આવ્યું? આવું તમે રેઝિસ્ટર વાળા કેસમાં આવું ઇક્વેશન લાયા હતા કે ભાઈ v Vm sin omega t અને I Im sin omega t. યાદ આવે છે આવું કઈ?
જે આગળ કર્યું છે તો હવે આ બંને ભેગા થયા છે રેઝિસ્ટર અને ઇન્ડક્ટર આ બંને શું થયું છે ભેગું થયું છે તો શું બન્યું RL સિરીઝ સર્કિટ શું બન્યું RL સિરીઝ સર્કિટ. ઓકે રેઝિસ્ટરના કેસમાં 0 ડિગ્રી તફાવત મળતો નથી. અને ઇન્ડક્ટરના કેસમાં 90 ડિગ્રી બરોબર છે તો હવે બંને ભેગા થાય તો બે વચ્ચેનો ખૂણો કેટલો થઈ જાય આ 0 ડિગ્રી પર છે આનો એંગલ 90 ડિગ્રી પર છે બંને ભેગા થાય બંને સદિશ રાશિ છે તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ જાય 90 ડિગ્રી. 90. જેમ કે યાદ કરો સોડિયમ છે ને સોડિયમ એ હવાના સંપર્કમાં આવે ને તો સળગવા લાગે ક્લોરીન છે એ ઝેરી વાયુ છે શ્વાસ ના લઈ શકો મરી જાય પણ એ સોડિયમ અને ક્લોરીન ભેગું થાય ને તો બની જાય મીઠું NaCl ખાવાનું ચાલે મીઠા વગર એટલે જ્યારે કોઈ બી વસ્તુ ભેગી થાય ને તો એની પ્રોપર્ટી બદલાઈ જાય એટલે કે પ્યોર રેઝિસ્ટિવ અને પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ જો ભેગી થઈ તો એની બંને શું હોઈ શકે 0 ડિગ્રી થી 90 ડિગ્રીની વચ્ચે આ એની મિનિમમ લિમિટ 0 ડિગ્રી અને આ એની એંગલની મેક્સિમમ લિમિટ 90 ડિગ્રી તો હવે મને એટલું ખબર પડે સાહેબ કે RL સિરીઝ સર્કિટમાં જ્યારે હું વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરીશ તો બંને વચ્ચેનો એંગલ 0 ડિગ્રી અને 90 ડિગ્રીની વચ્ચે હશે ક્લિયર મગજમાં આટલી વાત ઉતરી આટલું જાણવું જરૂરી છે આટલું અન્ડરસ્ટેન્ડિંગ આવ્યું Yes. આ V બરાબર VR વત્તા VL થાય કે નહીં આ કેવી રીતે લખ્યું તો કે ભાઈ ભરૂચ થી વડોદરા વચ્ચેનું અંતર બરાબર ભરૂચ થી કરજણ કરજણ થી વડોદરા કહેવાય કે ના કહેવાય હવે એવું જાણની અંદર શું હશે ખબર છે વડોદરા થી કરજણ કરજણ થી પાલેજ અને પાલેજ થી ભરૂચ કેમ કે આનો એક નાનકડો રેઝિસ્ટન્સ આવશે હમણાં પૂરતો નહીં બતાવ્યો આપણે કેમ કે આપણે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ લીધી છે પણ આગળ જતા કોઈ બી ઇન્ડક્ટર પ્યોર નહીં એની અંદરમાં એક નાનકડો અવરોધ હશે હા કેલ્ક્યુલેશનની દ્રષ્ટિએ તમને પરીક્ષામાં એવું કહેવામાં આવે કે ભાઈ પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ છે તો એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R કેટલો લેવાનો 0 નહીં તો એનો કોઈ અવરોધ આપેલો હશે આટલું ખબર પડી હોય તો બોલો તો આગળ જઈએ આટલી બેસિક અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઈ દરેકને હવે કોઈ ડાઉટ આમાં લખી હવે આગળ વધવાનું તો અત્યાર સુધી જે બેસિક અન્ડરસ્ટેન્ડિંગ હતી એના આધારે હવે હું એવું લખી શકું છું કે ભાઈ સ્મોલ v આપણે આવો એવા કેવું વેક્ટર v VR VL પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ અને પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ નું એનાલિસિસ તમે જોયું છે તો તમે એમાં એવું લખતા હતા કે ભાઈ VR I R અને VL બરાબર I XL અને XL ની વેલ્યુ શું થતી હતી ઓમેગા L બરાબર 2 પાઈ f L આટલું ખબર છે કે નહીં આ તો બેસિક અન્ડરસ્ટેન્ડિંગ છે હું હવે ધારો કે આખી સર્કિટનો કરંટ જોઈ રહ્યો છું તો મને કેટલા અવરોધ દેખાય છે આમ દૂરથી જોઉં તો બે અવરોધ દેખાય છે એક રેઝિસ્ટર વાળો અને એક ઇન્ડક્ટર આ કરંટનો વિરોધ કરશે કરંટને અંદર નહીં જવા દે જ્યારે આ
કરંટના વધારા કે ઘટાડાનો વિરોધ કરશે. ઓકે ના એની પ્રોપર્ટી પ્રમાણે. હા. તો બંને એના અવરોધ જ છે. યસ. હવે મારાથી એકલું રિએક્ટન્સ કાં તો એકલું રેઝિસ્ટન્સ લઈ શકાય. આ રિએક્ટન્સ છે, આ રેઝિસ્ટન્સ છે. પણ આ બંને મને ઓપોઝ કરે છે કરંટની બાબતમાં. ઓકે ના? હા સર. તો R અને XL નું જે કોમ્બિનેશન બને ને એને કહેવાય છે ઇમ્પિડન્સ. શું કહેવાય છે? ઇમ્પિડન્સ. Z બરાબર શું કહેવાય? ઇમ્પિડન્સ. અને ઇમ્પિડન્સ કેવી રીતે લખાશે? R jx. R jx. એમાં R જે છે ને એ શું છે? રિયલ ટર્મ. શું છે? યાદ આવ્યું? અને x જે છે શું છે? ઇમેજિનરી ટર્મ. તમે પેલા y કમ્પોનન્ટ ને x કમ્પોનન્ટ લખતા હતા પહેલા ચેપ્ટરના દાખલામાં. r cos θ r sin θ. યાદ આવ્યું? એ જે રિયલ કમ્પોનન્ટ અને પેલો ઇમેજિનરી કમ્પોનન્ટ. યસ ઓર નો? તો આ બંનેનું કોમ્બિનેશન બનશે અહીંયા આગળ જ્યારે કરંટનું ઇક્વેશન લખીશું ત્યારે. ઓકે? તો v શું થાય? I into R plus I into XL. ઇમેજિનરી ટર્મ છે એટલા માટે પ્લસ j આગળ લગાડવું. I ને કોમન કાઢી લો તો શું બને? I into R plus jXL. યસ ઓર નો? અહીંયા આગળ શું થાય? I into Z. બંને બાજુ I તો એક જ છે, સિરીઝ સર્કિટનો કરંટ કોમન છે. તો મારા જેવું કહેવાય Z R plus jXL sin ઓહમ. જે મેં ઓલરેડી અહીંયા લખેલું છે. સર તમે તો x લખ્યું. ભાઈ આ તો ઇન્ડક્ટર લગાડ્યું છે એટલે XL છે. કેપેસિટર લગાડીશું ત્યારે શું થઈ જશે? XC. એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે કે કેપેસિટિવ રિએક્ટન્સ છે એના આધારે XL અથવા તો XC લખી શકાશે. એટલા માટે મેં ખાલી શું લખ્યું છે? X. પણ અહીંયા આપણે એનાલિસિસમાં શું લખ્યું? XL. કેમ? ઇન્ડક્ટર જ લીધું છે એટલે. ઓકે? આ કયું ફોર્મ કહેવાય? રેક્ટેન્ગ્યુલર ફોર્મ. આને પોલર ફોર્મમાં લખવું હોય તો લખાય ને? કે ભાઈ આ મારું વોલ્ટેજનો વેક્ટર છે V. I into R કઈ હતો? અહીંયા તો I R. અને એક ઇન્ડક્ટર માટેનો જે કરંટ જાય એ કઈ જાય? 90 ડિગ્રી પર જાય. IL 90 ડિગ્રી પર જાય ને? આ સીધો જ ઇન ફેઝ છે અને આ 90 ડિગ્રી પર છે. તો આ બંનેનું રિઝલ્ટન્ટ શું મળે? બંનેના રિઝલ્ટન્ટના લીધે કરંટ મળે જે તમારો આખી સર્કિટનો ટોટલ કરંટ I છે. જે તમારી સર્કિટનો ટોટલ કરંટ I છે. તો I નો જે ખૂણો હતો એ હવે 0 ડિગ્રી અને 90 ડિગ્રીની વચ્ચે છે. જે આપણે હમણાં વાત કરી હતી કે ભાઈ પ્યોર રેઝિસ્ટિવ સર્કિટમાં ફેઝ એંગલ 0 ડિગ્રી અને ઇન્ડક્ટિવ સર્કિટમાં 90 ડિગ્રી. પણ જ્યારે બંનેનું કોમ્બિનેશન થાય R અને L તો એનો ફેઝ એંગલ 0 અને 90 ની વચ્ચે હોય. પેલામાં 90 ડિગ્રી પાછળ હતો કરંટ તો આમાં 90 ડિગ્રી નહીં પણ જેટલા ડિગ્રી હશે એમાં કરંટ વોલ્ટેજ કરતા કેવો હશે? તો જો કરંટ જે છે વોલ્ટેજ કરતા પાછળ છે કેટલા ડિગ્રીથી? 45 એવું જરૂરી નથી ભાઈ. ઇન્ડક્ટરની વેલ્યુ વધારે અને રેઝિસ્ટરની વેલ્યુ ઓછી હોય તો ખૂણો વધી જાય. ખૂણો જે છે કોના પર આધારિત છે? R અને L ની વેલ્યુ પર. R અને L ની કિંમત અલગ અલગ હોય એના આધારે આ ખૂણો બદલાય. 0 થી લઈને 90 ડિગ્રીની વચ્ચે ગમે તે. બરોબર છે? તો અહીંયાથી આટલું ખબર મને પડે છે કે ભાઈ હવે પ્યોર RL સિરીઝ સર્કિટમાં જે ફેઝ એંગલ બને છે એની કિંમત 0 થી 90 ડિગ્રીની વચ્ચે હોય અને
એનો પાવર ફેક્ટર કેવો બનશે? લેગિંગ. કેવો બનશે? Lagging. એટલે પાવર ફેક્ટર એટલે શું થાય? વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો કોસાઇન એંગલ. યાદ આવ્યું? પહેલા ચેપ્ટરની ડેફિનેશન cos phi r/z કરતા હતા એ આ છે બધું. તો અહીંયા આગળ તમે જોવા જાઓ તો આ મારો રેઝિસ્ટિવ કમ્પોનન્ટ છે r અને આ મારો કયો કમ્પોનન્ટ છે? ઇન્ડક્ટિવ XL. તો આ મારું XL કહેવાય. તો આ મારું શું બને? Z. તો Z નું મેગ્નીટ્યુડ શોધવું હોય તો શું થાય? mod Z બરાબર √ of r² plus XL square. કહેવાય કે ના કહેવાય? તમે આજ યાદ રાખો ને, પાયથાગોરસ ને બનતો 90 ડિગ્રી વાળો. પાયથાગોરસ બને છે ને? તો તમે આવું શીખેલા છો ને? આ એ જ છે. સર એનો એંગલ કાઢવો હોય તો tan phi r z. પાસેની બાજુ અને સોરી cos phi r x. y by x એટલે સોરી y by x. તો y કમ્પોનન્ટ કયો છે? x અને આ જો tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ કોણ છે? xl અને પાછળની બાજુ ક્લિયર? ઓકે. તો મારો એંગલ phi કેટલો બને? phi બરાબર tan ઇન્વર્સ xl by r. તમે આવો એંગલ શોધતા હતા યાદ હોય પહેલા ચેપ્ટરમાં? tan ઇન્વર્સ xl by r y કમ્પોનન્ટ upon x કમ્પોનન્ટ આ એક છે. phi મળી ગયો. મારે હવે શું શોધવાનું છે? cos phi. cos phi બરાબર શું થાય? cos phi બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. એટલે કે adjacent side divided by hypotenuse cosine angle. yes or no? તો adjacent angle તો છે આ phi ની adjacent side r અને hypotenuse XL. તો opposite છે ને? XL તો opposite કહેવાય ને? એંગલ થી જોડે તો opposite છે ને? adjacent શું છે? r. opposite શું છે? XL. તો hypotenuse Z. તો cos phi r by z. yes or no? આ મેથેમેટિક્સ જ છે. હું કઈ પાઠ્ય થોડી બિહાડું છું કશા કે એમાં ગોખાવું છું. એંગલ જોવાનો. એંગલ સામેની સાઈડ હોય તો સામે કયું છે? XL. પાસે કર્ણ Z. તો cos માં તમે શું કહેતા હતા? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો r by Z. yes or no? હવે એક મસ્ત વસ્તુ, આ બંનેને ઉપર નીચે i થી ગુણી નાખો. i into r i into z. ચાલે? ચાલે? તો એને એવું કહેવાય i into r ને vr upon સપ્લાય વોલ્ટેજ v. એટલે v બરાબર શું છે? i into z. સપ્લાય વોલ્ટેજ v અને i into r બરાબર vr. તો આવું ના કહેવાય? vr upon v. દાખલા આવશે ને ત્યારે બધું શોધવું પડશે. એટલે આ બધા રિલેશન શીખવાડું છું. phi પરથી tan ઇન્વર્સ શોધાય, xl અને r બધાનો રિલેશન મળતા જશે. અહીંયાથી cos phi મળી જાય તો phi ના શોધી લેવાય. phi મળી જાય તો xl અને r મળે કે ના મળે ઉપર જગ્યા. આ બધા ઇક્વેશન એકબીજા સાથે ઇન્ટરલિંક થયેલા છે. પછી સાહેબ કે આ મારું ધારો કે રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં છે, મારે આને પોલાર ફોર્મમાં જોઈતું હોય તો મારો રેફરન્સ પોઈન્ટ છે વોલ્ટેજ. તો મારો એનો એંગલ શું થાય? v at an angle 0 થાય. અને કરંટ જે છે પાછળ છે કેટલા ડિગ્રી થી? 90 degree. 90 ડિગ્રી. પ્યોર ઇન્ડક્ટર હોય તો. પણ હવે RL સિરીઝ સર્કિટ છે તો 0 થી 90 માં કોઈ બી ડિગ્રી એટલે કે 5 ડિગ્રી થી પાછળ છે. ઓકે ના? મારે હવે કરંટ શોધવો છે I.
તો આ તો ઇમ્પિડન્સ છે Z, હા ઇમ્પિડન્સ છે ને Z, ઇમ્પિડન્સ Z એટ એન એંગલ કેટલા ડિગ્રી? 5 એમ તો તમે આમ ડાયરેક્ટ 5 લખો ને ચાલે, Z એટ એન એંગલ 5 ડિગ્રી છે તો સ્મોલ I v by Z એટ એન એંગલ -5 0 -5 બાદબાકી શીખેલા છો ને? મેગ્નીટ્યુડ ની બાદબાકી સોરી ડિનોમિનેટર એટલે કે ભાગાકાર કરવાનો છે અને એંગલ માં બાદબાકી 0 -5 તો -5 લખ્યું ને તો I લેગ્સ માઈનસ એટલે લેગિંગ વોલ્ટેજ કેટલા ડિગ્રી થી? 5 5 ડિગ્રી ડિગ્રી તો આ શું બતાવે છે ખબર છે? I લેગ્સ v by 5 ડિગ્રી આવું બતાવે છે. તો એ તો સીધી જ વસ્તુ છે ને કે કરંટ એ વોલ્ટેજ કરતા પાછળ છે. કેટલો પાછળ છે? 5 ડિગ્રી. જો કરંટ વોલ્ટેજ કરતા પાછળ છે કેટલા ડિગ્રી? 5 એ લખ્યું ને તમે જે કીધું એ ફેઝર ફોર્મમાં લખ્યું છે, આ રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં, આ પોલાર ફોર્મમાં. કશું નવું નહીં કરતો હું, તમે જે જાણો છો એ તમને યાદ કરાવું છું. આટલું ખબર છે કે નહીં ખબર? આવડે કે ના આવડે? પાક્કું? હજી તમે જે વાત જાણતા હતા ને એ જ રેફરન્સ જો અગર હું આ કરંટ માટે જે ગણતરી કરી એ વોલ્ટેજના રેફરન્સમાં કરી દઉં તો વોલ્ટેજની જગ્યાએ કરંટને રેફરન્સ લઉં તો કરંટ અહીંથી રેફરન્સ લઉં તો વોલ્ટેજ કેટલો આગળ છે? 90 ડિગ્રી 5 ડિગ્રી. 90 છે ને બેટા? વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ખૂણો કેટલો છે? 5 ડિગ્રી. 90 છે જ ક્યાં આવે? છે 90 પિક્ચરમાં? ના તો અગર કરંટ રેફરન્સ લઉં છું I એઝ અ રેફરન્સ તો વોલ્ટેજ નો એંગલ શું થાય? V એટ એન એંગલ 5 ડિગ્રી પોઝિટિવ હા ડિવાઇડેડ બાય Z એટ એન એંગલ 0 ડિગ્રી. કરંટ ની વાત કરું છું ને હા તો હવે મારો I શું બની જાય? V by Z એટ એન એંગલ +5 ડિગ્રી. એ શું બતાવે છે કે વોલ્ટેજ કરંટ કરતા 5 ડિગ્રી આગળ છે. તો એને આવું બી કહેવાય ને વોલ્ટેજ લીડ્સ કરંટ by 5 by 5 ડિગ્રી. હું કોઈના કરતા આગળ છું તો એવું કહેવાય કે કોઈ મારા કરતા પાછળ છે. તો રેફરન્સ બદલીને ખાલી આ વાત કરીશ કે I lags V by 5 degree તો V leads I by 5 degree. Yes or no? Yes. ક્લિયર સમજાય છે? આમાં કોઈ ડાઉટ? ના લખી નાખો તો હોય તો આપણે વોલ્ટેજ ને રેફરન્સ લઈને જે દોરતા હતા ને તો આ તમારો V Vm sin ωt. હવે પ્યોર RL સીરીઝ સર્કિટ હોય તો એ બે વચ્ચેનો તફાવત કરો એટલે 5 ડિગ્રી. આ એંગલ કેટલો છે? 5 ડિગ્રી. તો આનેથી ચાલુ કરવાનું. સિમ્પલ. તો આ તમારું I છે. I Im sin ωt સોરી માઈનસ લેગિંગ માં છે ને પાછળ છે એટલે ωt માઈનસ 5. એટલે આ જબ 0 છે તો આ વચ્ચે કંઈક તફાવત છે. ધીસ ઇઝ -5 ડિગ્રી. જે આ -5 હતો ને x એ -5 ડિગ્રીનો તફાવત છે. એટલે કે કરંટ ફેઝર લેગ્સ વોલ્ટેજ ફેઝર બાય 5 ડિગ્રી. આ એના વેવફોર્મ બની ગયા. આવડે કે ના આવડે? આવડે આને જ કરંટના રેફરન્સમાં દોરીને બતાવો તો સાહેબ. આ આગળ આવી જાય ને આ એનાથી થોડું આગળ આવી જાય. સિમ્પલ. બીજું કઈ એક્સ્ટ્રા નહીં હોતું. જોવું હોય તો એ બી બતાવી દઉં. આ મારો કરંટનું વેક્ટર છે I. આને
ઓમેગા ટી. તો મારો વોલ્ટેજનો રેફરન્સ ક્યાંથી ચાલુ થયો? તો આને મારાથી એવું કહેવાય સ્મોલ ટી બરાબર Vm sin ઓમેગા ટી પ્લસ 5. કોણ રેફરન્સ છે? કરંટ. કરંટ રેફરન્સ હતો વોલ્ટેજ આગળ, વોલ્ટેજ રેફરન્સ હતો કરંટ પાછળ. સિમ્પલ. તો આવા વેવફોર્મ બે રીતના દોરી શકાય. રેફરન્સ કોને લો છો એના આધારે વેવફોર્મ નક્કી થશે. ક્લિયર? કોઈ ડાઉટ? ચલો વેવફોર્મ ડ્રો કરना. તો પાવર કન્ઝ્યુમ થતો હશે તો P બરાબર V * I cos ∅ પછી લખીશું તો વાંધો છે. એ આવી જશે. V ની વેલ્યુ શું હતી? Vm sin omega t into current Im sin omega t minus pi/2. Yes or no? Yes. તો આમાં શું થઈ જશે? Vm Im sin omega t into sin omega t minus pi/2. આ ઇક્વેશન કેવું બને છે? sin A into sin B. તો આના માટે મેથેમેટિક્સમાં એક ઇક્વેશન છે કે ભાઈ sin A into sin B બરાબર cos બાદબાકી minus cos સરવાળો by 2. સાદું રૂપ છે એનું મેથેમેટિક્સમાં. આને ડિટેલમાં પણ હોય તો એ લેક્ચર સિવાય તમે પોતાના પર્સનલ ઇન્ટરેસ્ટ પર શીખી શકો છો. પણ આ ડેરિવેશન સિમ્પલ અહીંયા હું મૂકી રહ્યો છું. તો Vm Im અને અહીંયા લખો cos બાદબાકી એટલે omega t minus pi/2 થઈ ગયું. સોરી pi/2 તો નહીં લખે, phi લખશે ને અહીંયા. હા પ્યોર ઇન્ડક્ટિવ નથી, કોમ્બિનેશન છે એટલે -pi થયું. માઈનસ cos સરવાળો તો omega t plus omega t minus 5. થઈ ગયું. ડિવાઇડેડ બાય 2. ક્લિયર? જોઈ cos બાદબાકી minus cos સરવાળો by 2. તો cos બાદબાકી omega t minus omega t minus 5. omega t plus omega t minus 5 divided by 2. ક્લિયર? ખાલી કિંમતો મૂકી છે. ઓકે ચલો આ 2 અચળ છે બહાર કાઢો. Vm Im by 2 into cos omega t minus omega t કાચા થઈ જશે. હા. minus into minus 5 તો plus 5 તો ડાયરેક્ટ લખી દો cos 5. લખાય કે ના લખાય? કાચા ઉડી જશે. ઓકે અને હવે શું લખશે? minus cos 2 omega t minus 5. આવું લખાય કે ના લખાય? જો ને omega t વત્તા omega t 2 omega t minus 5 2 omega t minus 5 આ બે તો ઓલરેડી તમે બહાર કાઢી દીધું. ક્લિયર? કોઈ ડાઉટ? પાકું? તો એના પછીનું સ્ટેપ કરું છું અહીંયા આગળ. Vm Im by 2 cos 5 minus Vm Im by 2 cos 2 omega t minus 5. એના પછીનું સ્ટેપ ખાલી Vm ગુણી નાખવાનું. ચાલે? ઓકે આ મારી અચળ ટર્મ છે. આમાં કોઈ જગ્યાએ ટાઈમ આવે છે? ના. ઓમેગા આવે છે? ના. તો આને મારી કઈ ટર્મ કહેવાય? કોન્સ્ટન્ટ. કઈ ટર્મ કહેવાય? કોન્સ્ટન્ટ. જ્યારે આમાં જો ઓમેગા અને t બંને છે તો આ મારી કઈ ટર્મ કહેવાય? વેરિયેબલ. વેરિયેબલ. આજ મારી ઇમેજિનરી ટર્મ છે. આ કઈ છે? ઇમેજિનરી ટર્મ. અને આ મારી કઈ ટર્મ છે? રિયલ ટર્મ. ક્લિયર? 0 થી 2 પાઈ ઉપર આનું ઇન્ટિગ્રેશન લો તો આને કોઈ ફરક પડશે? અચળ છે ને એ આજે બી 10 છે તો કાલે 10 છે. 10 દાડા પછી એ 10 જ છે. કેમ કે આને સમય જોડે કોઈ લેના દેના છે, એની ફ્રીક્વન્સી જોડે કોઈ લેના દેના છે.
છે આમાં કોઈ જગ્યાએ ઓમેગા કાં તો ટી. તો આને શું કહેવાય? કોન્સ્ટન્ટ. તો 0 થી 2 પાઈ પર આનું ઇન્ટિગ્રેશન કરું તો જવાબ શું આવશે? એનો એ જ બદલાય ના બદલાય. પણ આને અગર ઇન્ટિગ્રેટ કરીએ તો એવરેજ પાવર શું આવશે આખી સાયકલ ઉપરનો? 0 શું આવશે? 0 આનું 0 થી 2 પાઈ ઉપર ઇન્ટિગ્રેશન લેવું હોય તો લેવાય. ઇન્ટિગ્રેશનમાં cos 2 ઓમેગા t માઈનસ પાઈ જે છે ને આને u માઈનસ b એટલે cos u આનું આખું સાદું રૂપ આપવું પડશે કે cos 2 ઓમેગા t into cos phi માઈનસ sin 2 ઓમેગા t sin phi. પછી એ બંનેનું ઇન્ટિગ્રેશન કરવા એટલે ચાર ટર્મમાંથી પાછી બે ટર્મ બનશે અને બંને એકબીજાને 0 કરી નાખશે. આ ઇન્ટિગ્રેશન છે. રમત જ છે કે નાનું છે કે એટલું અઘરું નથી પણ એ સમજવા માટે બેસિક્સ મેથેમેટિક્સની જરૂર છે. જો એ ના કરવું હોય તો તમારી ચોપડીએ જે પ્રમાણે કીધું છે કે ભાઈ આ ટર્મ વેરિયેબલ છે જે આખી એક સાયકલ ઉપર એનો પાવર શું થઈ જશે? 0. તો એને ડાયરેક્ટ 0 અઝ્યુમ કરે તો તમારો પાવર કેટલો કન્ઝ્યુમ થાય છે? Vm/Im/2 cos phi. આ સર્કિટની અંદર જે પાવર કન્ઝ્યુમ થાય છે એ આટલો છે Vm/Im/2 cos phi. ક્લિયર? લખી નાખો. કે ભાઈ P average is equal to Vm/Im/2 cos phi is equal to Vm/√2 into Im/√2 into cos phi. આવું કહેવાય કે ના કહેવાય? આને એવું કહેવાય Vrms into IRMS cos phi. તો તમને જે ઇક્વેશન જે દર વખતે કહે P બરાબર શું લખાય? Vi cos phi. ક્લિયર? તો એવરેજ પાવર જેટલો કન્ઝ્યુમ થશે એ સિમ્પલ હશે. વોલ્ટેજ અને કરંટની RMS વેલ્યુ મલ્ટીપ્લાય બાય પાવર ફેક્ટર cos phi. ક્લિયર છે? આવડે? ના આવડે ના આવડે? લાગે એ તમારે સાદું રૂપ આપવું હોય તો તમે નથી. v ની જગ્યા પર શું લખાય? I into z into I cos phi ની જગ્યા પર શું લખાય? r by z. આવું લખો છો કે નહીં? cos phi બરાબર r by z ડિરાઈવ કરેલું તમે તો z અચ્છા તો પાવર કેટલો કન્ઝ્યુમ થાય છે? I2 into r. એટલે એટલું ખબર પડે કે ભાઈ RL સિરીઝ સર્કિટ હશે ને તો બી પાવર કન્ઝ્યુમ શેમાં થતો હશે? R માં. L માં કોઈ પાવર કન્ઝ્યુમ થતો નથી. સિમ્પલ. ક્લિયર? સિમ્પલ સાદું રૂપ. તમે આની જગ્યા પર v ની જગ્યા પર I/z બી મૂકી શકો છો. v = I પસંદ I = v/z બી મુકાય. જો એવું ના કરો તો આવું થાય. p = અહીં શું થાય? v ની જગ્યા પર એનો v જ રાખો. v I ની જગ્યા પર શું મુકાય? v/z into r/z. તો આ શું થઈ જશે? v² into r/z². તમે આવી રીતે બી કાઢી શકો છો. એવું થાય ને? I = v/z ને સર પેલું બહાર છે ઈઝી છે. હા ને પણ આવું બી થશે જ આગળ જતા કેમ કે આમાં શું થશે જ્યારે દાખલા ગણવા હશે ને તો z આપેલો હશે ને r આપેલો હશે ને vr આપેલો હોય કાં તો vl આપેલો હોય એના ઉપરથી શોધવું પડશે. આ બધા ઇક્વેશન ખબર હોવા જોઈએ કે કોની જગ્યા પર શું મુકાય. ઓહમના નિયમના સૂત્રને યાદ રાખવાનું v = I into z. હવે RL સિરીઝ સર્કિટમાં I into r નહીં I into z. z ની જગ્યાએ શું લખાય? √r² + x². અને cos phi બરાબર શું થાય? r/z. xl બરાબર શું થાય? 2πfl = omega l. આ બધું યાદ રાખવાનું છે. હવે
અને phi ઇક્વલ્સ શું થાય tan ઇન્વર્સ xl બાય I. આ બધું જ જરૂરી છે. હવે આની ખબર હોવી જોઈએ કે ભાઈ v સ્ક્વેર બરાબર vr સ્ક્વેર પ્લસ vl સ્ક્વેર, અને આ બી યાદ હોવું જોઈએ ભાઈ cos phi બરાબર જે તમે r બાય z કહેતા હતા ને એની જગ્યા પર vr upon v. આ બી ઇક્વેશન છે I into r I into z. I into r એટલે vr અને I into z એટલે સપ્લાય વોલ્ટેજ ના v. આ બધા ઇક્વેશન ખબર હોવા જોઈએ તો દાખલા ગણાશે. એમને ગણાશે. હા, મજા વાળું છે. બરોબર છે. આટલું લખી નાખો એટલે દાખલા ગણીએ છે પછી. અત્યારે લગી ડેરિવેશન જોયું. હવે એના પરના એકાદ દાખલા જોઈ લઈએ, એકાદ બે, તો એ ટોપિક ક્લિયર થઈ જાય. ભાઈ બોલો રકમ 15 ઓમ 15 ઓમ. r is equals to 15 ohm. સર 50 સોરી 50 1550 50 ohm. 50 ઓમ પ્રતિરોધની પ્રતિરોધ એટલે કે રેઝિસ્ટન્સ. તો r is equals to 50 ohms લખ્યા. સિરીઝમાં 5 ઓમ 5 ઓમ પ્રતિરોધ. ઓકે, તો મારો જે x જે છે ને એની અંદરમાં બી 5 ઓહમ નો અવરોધ છે અને 0.1 હેનરી. મોટું એજ છે સર. હવે પછી હા હેનરી ને 0. 5 ઓહમ એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે ઈ સ્મોલ r. હા અને l ની વેલ્યુ કેટલી છે 0.1. 0.1 હેનરી. ઓકે, એમાં ઇન્ડક્ટન્સ ઇન્ડક્ટન્સ વાળી ગાડી નથી. કોઇલ કોઇલને જોડીને તેને 110 વોલ્ટ v બરાબર 110 વોલ્ટ સપ્લાય આપેલો છે RMS વેલ્યુમાં. જે સાઇન ફ્રીક્વન્સી એક્ઝેક્ટ સાઇન 60 ફ્રીક્વન્સી f equals to 60 હર્ટ્ઝ. fz એટલે હર્ટ્ઝ. સપ્લાય આપવામાં આવેલ છે. તો કોઇલનો શું શોધો છો? Implement. ઇમ્પિડન્સ, કોઇલનો ઇમ્પિડન્સ ZL. સર્કિટનો ઇમ્પિડન્સ, સર્કિટનો ઇમ્પિડન્સ ટોટલ Z. સર્કિટનો પ્રવાહ, કરંટ I. કોઇલમાં થતો વોલ્ટેજ ડ્રોપ, VL. બાહ્ય પ્રતિરોધકમાં થતો વોલ્ટેજ ડ્રોપ, VR. કોઇલનો પાવર ફેક્ટર, cos phi L. સર્કિટનો પાવર ફેક્ટર, cos phi. કોઇલમાં થતો પાવરનો વ્યાસ, પાવરનો વ્યય હા વ્યય, P loss. સર્કિટનો પાવર વ્યય, સર્કિટનો આ પાવર લોસ કોનો છે? કોઇલનો. હા હા, અને સર્કિટનો પાવર લોસ કેટલો? આના સિવાય કશું શોધવાનું છે? કોઇલનું ક્યુ ફેક્ટર, Q factor of coil. Q factor of coil. ડન છે? હા તમારે આટલી વસ્તુઓ શોધવાની છે. તમારી પાસે આટલી વેલ્યુ છે. ચલો, મેં તમને કીધું કે તમારી પાસે જ્યારે બી ઇન્ડક્ટન્સ આવશે ને તો એ પ્યોર નહીં. એનો થોડો નાનકડો એક ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હશે ને હશે. આ એનું ઇન્ડક્ટન્સની વેલ્યુ છે L. મારે સૌથી પહેલા શું શોધાય? XL. XL બરાબર શું લખાય? 2πfL. ચલો, 2π1 એવા છે. ફ્રીક્વન્સી f કેટલી છે? 60 60 હર્ટ્ઝ. 60 અને L એટલે ઇન્ડક્ટન્સ કેટલું છે? 0.1 0.1. ચાલો કરો. 12 પાઈ એટલે લગભગ 36 40 ની આજુબાજુ જવું હશે. 37.68 ઓમ. આ શું મળ્યો? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL. મારે શું શોધવાનું છે? કોઇલનો ઇમ્પિડન્સ. તો ZL શું થાય? અંડરરૂટમાં r² XL². સ્ક્વેર. આમાં r કેટલો છે? 5. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કેટલો છે? 5 કોઇલ માટે તો phi નો સ્ક્વેર પ્લસ એનો XL કેટલો મળ્યો? 37.68 નો સ્ક્વેર. ચલો આનો આન્સર બોલો. 37.68. તો આયો ને એનો સ્ક્વેર પ્લસ 5 નો સ્ક્વેર ને પછી એનો અંડર રૂટ કર ને ભાઈ. 13.2. ના આવે કોઈ દી.
બાજુ 5 છે એટલે જવાબ 38 બાજુ જાય ને 13 બાજુ ક્યાંથી લાવ્યો અંડર રૂટની અંદરમાં ઇન ધ બ્રેકેટ r² એટલે 5 નો સ્ક્વેર પ્લસ ઇન ધ બ્રેકેટ 37.68 નો સ્ક્વેર એનું અંડર કેટલો આવ્યો જવાબ 38.01 હું 144 કરો છો યાર 01 એટલે 38 કોમ આવ્યો ઇમ્પિડન્સ ZL ઓકે પહેલું શોધાઈ ગયું કોઇલનો ઇમ્પિડન્સ યસ ઓર નો યસ સર્કિટનો ઇમ્પિડન્સ આખો કેટલો થાય ખબર છે આ 50 આનો એક નાનકડો રેઝિસ્ટન્સ 5 અને આની વેલ્યુ કેટલી છે 37.68 તો હવે જોવા જઈએ તો કેટલું થાય 50 5 પ્લસ 37.68 આમાં જે લગાવવું પડે ઇમેજનરી પાર્ટ છે ઇમ્પિડન્સ નો એક્સેલ એટલે r + jx કહેવાય ને તો આ થઈ ગયું તો મારે 50 + 5 એટલે 55 કહેવાય હા આ રિયલ પાર્ટ છે રિયલ નો સરવાળો થાય કે ના થાય થાય તો 50 + બીજો એક અવરો 5 તો ટોટલ રેઝિસ્ટન્સ 55 કહેવાય કે ના કહેવાય કહેવાય પાક્કું હા જો એ ના સમજ પડતી હોય તો મારી પાસે ઇન્ડક્ટન્સ નો ઇમ્પિડન્સ છે તો ટોટલ સર્કિટ નો ઇમ્પિડન્સ Z શું તો સિમ્પલ રાખી રેઝિસ્ટન્સ ટોટલ કેટલો છે 50 અને 5 ઓહ્મ કોનો રેઝિસ્ટન્સ કોઇલ નો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સ્મોલ r તો ડાયરેક્ટ લખી દો 55 સ્ક્વેર પ્લસ 37.68 નો સ્ક્વેર ક્લિયર ચલો જવાબ કેટલા 66.66 ઓહ્મ Z આ આખી સર્કિટ નો ઇમ્પિડન્સ છે આખી સર્કિટ નો ઇમ્પિડન્સ ક્લિયર આ ખાલી કોઇલ નો ઇમ્પિડન્સ ઇન્ડક્ટિવ કોઇલ જે છે એનો ઇમ્પિડન્સ ક્લિયર કોઈ ડાઉટ ઓકે બીજું શું કીધું છે આપણને Z શોધાઈ ગયો ZL હવે I કેટલો કરંટ જાય છે તો I V/Z થાય V/Z વોલ્ટેજ કેટલા છે આપડા 110 અને Z 66.66 ચલો કેટલા આવે કરંટ 65 1.65 એમ્પિયર કઈ વેલ્યુ છે આ એની RMS કઈ વેલ્યુ છે RMS વેલ્યુ ઓફ કરંટ આવી ગયું ડન છે હા તમારે હવે શું શોધવાનું છે VL ઇન્ડક્ટર ની અક્રોસનો વોલ્ટેજ ડ્રોપ ઓકે ના તો એનો ઇમ્પિડન્સ હવે શોધેલો છે ZL તો ડાયરેક્ટ VL બરાબર એવું લખાય VL I * ZL એનો ઇમ્પિડન્સ ઇન્ટુ કરંટ V બરાબર I * Z કહેવાય ને તો કરંટ કેટલો આવ્યો આપણો 1.65 અને ZL 38.0 ZL હવે ઇમ્પિડન્સ માં વાત કરવાની છે એ કેટલો આવ્યો છે 38.0 ચલો જવાબ 62.71 વોલ્ટ્સ VL આટલો આવ્યો કે ભાઈ ચોપડીમાં જવાબ હા ક્લિયર આ વોલ્ટેજ ડ્રોપ કોના ક્રોસમાં થયો ઇન્ડક્ટરમાં ઓકે ના તો રેઝિસ્ટર ની અક્રોસનો વોલ્ટેજ ડ્રોપ VR કેટલો થાય I * R સર એનો કેમ I * R લખ્યો ખાલી એક રેઝિસ્ટર ની અક્રોસનો વોલ્ટેજ ડ્રોપ માંગ્યો છે VR એટલે I * R ક્લિયર ચલો કરંટ કેટલો છે આપણો 1.65 અને R ની વેલ્યુ કેટલી છે 50 82.5 82.5 વોલ્ટ્સ VR આયા કોઇલનો રેઝિસ્ટન્સ કેટલો છે ઇન્ટરનલ 5 ઓહ્મ
અને એનો ઇમ્પિડન્સ કેટલો છે 38. ચલો ભાઈ cos phi l કેટલો થશે 5/38 0.13 13 15 પણ લેગિંગ શું લખવું પડે લેગિંગ કોઇલ નો પાવર ફેક્ટર કેટલો છે 0.1315 લેગિંગ ક્લિયર સર આખી સર્કિટ નો પાવર ફેક્ટર કેટલો થાય cos phi r કેટલો છે કેટલો આવે છે જો 0.82 આવી કેવો છે લેગિંગ લેગિંગ કેમ મેં આ ગણ્યું ખબર છે કેમ કે કોઇલ નો ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ આપેલો છે રેઝિસ્ટન્સ એટલે તો R જ કહેવાય તો આના કરંટ નો કમ્પોનન્ટ બી તો એટલે સેમ લાઈન માં હશે એટલે 50 + 5 એટલે કેટલા કરવા પડશે 55 ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જો મૂકવાનું જરાક બી ભૂલી જશો ને તો આખો જવાબ ખોટો થઈ જશે મારાથી પહેલા રહી જ ગયું પણ પછી મારી નજર પડે અચ્છા કોઇલનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપેલો છે આપેલો હોય તો તમારે 55 કરી દેવું પડશે એટલે 50 + 5 તો આ તમારો જવાબ હશે પાવર ફેક્ટર લેગિંગ માં આખી સર્કિટ નો cos phi સુધી પહોંચી ગયા ઓકે કોઇલનો પાવર લોસ ગણવાનો છે પણ એના માટેનો phi l ગણી નાખે તો cos phi l છે તમારી પાસે આ છે cos phi l તો સિમ્પલ એનો પાવર લોસ આવશે સર હવે ટોટલ સર્કિટ નો પાવર લોસ કેટલો છે p લોસ ટોટલ કરતા આવીએ તો v * i * cos phi 110 * 1.5 અને cos phi કેટલું છે cos phi શોધો છે પાવર ફેક્ટર આખી સર્કિટ નો આયો 0.82 148.83 વોટ પાવર લોસ થઈ ગયું આવે છે આટલું પાક્કું ઓકે હવે શું બાકી રહ્યું પહેલી એક્રોસના વોલ્ટેજ ડ્રોપ VL છે VL કેટલા છે આપડા 62.7 into I 1.65 into cos phi L 0.1315 ચાલો કેટલા થાય છે લખાઓ 13.60 કેટલા 13.60 13.60 વોટ આટલો થાય છે જવાબ ચાલો એવી જ રીતે રેઝિસ્ટર ની એક્રોસમાં કે તો આખી સર્કિટ ની એક્રોસમાં કે છે તો એ જવાબ કેટલો થાય છે આટલો થાય છે 148.83 એટલે સર્કિટ આખી એક્રોસમાં તો સપ્લાય વોલ્ટેજ લેવાનો V into I into cos phi નો પાવર ફેક્ટર તે બરોબર છે કોઈ ડાઉટ અને કોઇલ નું Q ફેક્ટર શોધવાનું છે Q ફેક્ટર કોણ શોધવાનું છે કોઇલ એ કેટલું શોધાય ઓમેગા L / R એનો ઓમેગા L કેટલો છે 37.68 અને એનો રેઝિસ્ટન્સ કેટલો છે 5 ચાલો તો ભાઈ Q ફેક્ટર ગણાય કેટલો છે 7.36 ક્લિયર આ Q ફેક્ટર શોધો કોઈ ડાઉટ લખો R = 15 ohms પ્રતિરોધકની શ્રેણીમાં 0.1 H 15 ઓહ્મ ના પ્રતિરોધ એટલે કે રેઝિસ્ટર ની જોડે સિરીઝમાં શ્રેણીમાં 0.1 H L = 0.1 હેનરી નું ઇન્ડક્ટર જોડવામાં આવેલ છે જોડાણને V બરાબર 300 વોલ્ટ પ્લસ J 400 અચ્છા 300 પ્લસ J 400 જો હા એના બે કમ્પોનન્ટ આપેલા છે 300 પ્લસ J 400 400 વોલ્ટ્સ વોલ્ટ્સનો 50 હર્ટ્ઝ F = 50 હર્ટ્ઝ નો સપ્લાય આપવામાં આવેલ છે તો સર્કિટમાંથી વહેતો પ્રવાહ I શોધવાનો છે પાવર ફેક્ટર cos phi એક્ટિવ પાવર એક્ટિવ પાવર
રિએક્ટિવ પાવર જો એક્ટિવ પાવર ને P કહેવાય. P કેટલો છે? રિએક્ટિવ પાવર Q કેટલો છે? એ ખબર છે. તથા પર ટન એપરન્ટ પાવર એટલે S કેટલો છે? બરોબર છે. બીજું બસ ચાલો અહીંયા મને જે વોલ્ટેજ આપેલા છે ને એ R + jx ના ફોર્મમાં છે. તો મારે એનો મેગ્નીટ્યુડ શોધવું પડશે. નોટ V શું થાય? √300 નો સ્ક્વેર પ્લસ 400 નો સ્ક્વેર 500 નો સ્ક્વેર 3 4 5 500 મને ખબર જ છે 3 4 ને 5 તો 300 400 તો 500 થઈ ગયું. આ એનું મેગ્નીટ્યુડ છે. શું છે એનું Magnitude. RMS વેલ્યુ શું છે? RMS આમે એંગલ જો આ શોધવું હોય તો શું મળે? phi tan inverse x by 400 by 300. બોલો આ એંગલ કેટલો મળે છે? રેફરન્સ માટે શોધી રહ્યા. L શોધવો પડશે. સર કરવાની છે તમારી પાસે છે ત્યાં. તો 53.30 ડિગ્રી આટલો મારો વોલ્ટેજ છે. ડન. હવે xl બરાબર શું થાય? 2 pi fl 2 pi ફ્રીક્વન્સી કેટલી કીધી છે? 50 અને l ની વેલ્યુ છે 0.1 314 * 0.1 એટલે 31.4 ઓમ 31.4 આવે છે. ડન. આ xl મળી ગયો. મારે શું શોધવાનું છે? ઇમ્પિડન્સ z. તો z બરાબર શું થાય? √r² + xl નો સ્ક્વેર = r કેટલા છે? 15 નો સ્ક્વેર પ્લસ xl 31.4 નો સ્ક્વેર. બોલો આન્સર 34.79 હા 34.79 ડન છે આટલું. એનો એંગલ શું થતો હશે? tan inverse 31.4 by 15 આનો એંગલ 64.46 ડિગ્રી 5 બરોબર છે. લેગિંગ તો લખાય મારાથી. હા બરોબર છે. ઓકે. હવે મારો કરંટ I બરાબર શું થાય? V/z. I = V/z થાય. ઓકે. ચલો V ની વેલ્યુ કેટલી છે? વોલ્ટેજ 500 at an angle 53.30 અને Z ની વેલ્યુ શું થશે? 34.79 at an angle. તફાવત મેળવ્યો છે ડાયરેક્ટ બાદબાકીમાં 11.33 આવું છે. અને આ માઈનસ શું બતાવે છે? કે કરંટ લેગિંગ કરે છે વોલ્ટેજ કરતા પાછળ છે. આટલા ડિગ્રી છે 11.10 ફેઝર દોરી જોઈએ જરા. ફેઝર દોરી જોઈએ ને રેફરન્સ. જે હોય છે એનાથી વોલ્ટેજ કેટલા ડિગ્રી પર છે? 53.3 ડિગ્રી પર છે. આ એંગલ બરોબર. અને ઇમ્પિડન્સ નો એંગલ કેટલો છે? આ એંગલ જે બને છે એવું કહો છો ને? એટલે z તાર શોધવાનો છે. z એટલે શું થાય? r + jx. એ એંગલ કરંટ નો એંગલ નો સરવાળો 11.33 માઈનસ છે ને? હા તો -11.33 વત્તા આનો એંગલ કેટલો છે? 64.46 ડિગ્રી. ઓકે. તો
તો આ બનો છે 53.13 ડિગ્રી. ઓકે, તો વોલ્ટેજ નો એંગલ છે 53 બરાબર છે. હવે આ વેરીફાઈ થઈ ડાયરેક્ટ ફેઝર પર આકૃતિ દોરી તો એના પરથી ડાયરેક્ટ કરી દઈએ કે મારો એંગલ શું બનો છે વોલ્ટેજ અને કરંટ ની વચ્ચેનો જે એંગલ છે તો વોલ્ટેજ નો આખો એંગલ કઈથી બનશે કરંટ ઇન્ટુ ઇમ્પિડન્સ. હા તે બંનેના એંગલનો સરવાળો કરી દીધો ને. કરંટ નો એંગલ કેટલો છે 11.33 માઈનસ અને ઇમ્પિડન્સ નો એંગલ છે 64.46. એ અલગ રીતે ગણિત કરવાનું. આને આ રીતે તમે જોઈ શકો. ધારો કે તમારે કરંટ નો એંગલ શોધવો છે. તમારે કરંટ નો એંગલ શોધવો છે I પણ વોલ્ટેજ નો એંગલ છે 53.13 ડિગ્રી. તો 53.13 બરાબર I પ્લસ ધીસ એંગલ. આને આમ કરી નાખે તો માઈનસ થઈ જાય. હા એ રીતે બી ગણાય ને. I is equals to 53.13 minus 64.46. કેટલો થાય છે 53.13 જ છે ને માઈનસ 11.33. હા તો આ કે એંગલ કરંટ ની વચ્ચેનો હા મેં બીજી રીતે ગણતરી કરતા મેગ્નીટ્યુડ બરાબર છે 14.37 હા અને આ એનો એંગલ માઈનસ 11.33. હા ઓકે, મારે એનું મેગ્નીટ્યુડ શોધવું છે. આ શું છે મેગ્નીટ્યુડ એટ એન એંગલ થીટા. મેગ્નીટ્યુડ એટ એન એંગલ થીટા થીટા છે એટલે આ છે ને આવું છે r એટ એન એંગલ થીટા. એને મારે શું છે r √x² + y² થાય અને થીટા બરાબર tan ઇન્વર્સ y/x થાય. મારે શું જોઈએ છે x + iy વાળા ફોર્મમાં એની વેલ્યુ જોઈએ છે. એટલે કે પોલાર થી રેક્ટેન્ગ્યુલર માં જવું છે. જવાબ મળી જાય ખરું મને આના પરથી પોલાર થી રેક્ટેન્ગ્યુલર. પોલાર થી રેક્ટેન્ગ્યુલર ના મળે. મળે થીટા બરાબર tan ઇન્વર્સ y/x છે અને r √x² + y² છે. તો આ બંનેનો સરવાળો બરાબર આનો સરવાળો આનો વર્ગ થઈ જાય અને આ થીટા પરથી તમે tan ઇન્વર્સ y/x ની કિંમત શોધી શકો છો. આ અલગ વસ્તુ છે. આ અત્યારે જરૂર નથી. આ તો કહું છું કે ભવિષ્યમાં જરૂર પડે તો થઈ શકે. હવે કરંટ નો આ વેક્ટર બરોબર છે. હા વોલ્ટેજ નો વેક્ટર બરોબર છે. હા ઇમ્પિડન્સ બરોબર છે z. એનો એંગલ ને બધું બરોબર છે. હા ઓકે, હવે મારે શું શોધવાનું છે cos phi. શું શોધવાનું છે cos phi. cos phi એટલે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ. cos phi એટલે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો કોસાઇન એંગલ. પહેલા લખો cos. વોલ્ટેજ ને 0 લખી લાવો કેટલા ડિગ્રી છે 53.13 માઈનસ 11.13. તો આ કેટલા દેખાય cos 64.46 ડિગ્રી. Four, three. 4 3 1 લેગિંગ હા કેવાય કે બરાબર. વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ અહીંથી શોધી નાખો. આ વોલ્ટેજ આ કરંટ ટોટલ એંગલ બંનેનો સરવાળો. તો આ એંગલ વત્તા આ એંગલ બંનેનો સરવાળો એટલે 64.46 ડિગ્રી મળી જશે. ડન છે. હા cos phi શોધી ગયો. હા p બરાબર શું થાય i² * r. i² * હા ઓકે, i નું મેગ્નીટ્યુડ ડાયરેક્ટ નાખી દો અને r લખી દો તો બી મને વાંધો છે. i² * r છે ને 14.37 નો સ્ક્વેર * 15 v * I * cos phi. v કેટલો છે 500 મેગ્નીટ્યુડ માં. કરંટ 14.37 cos phi. cos phi ની વેલ્યુ ડાયરેક્ટ લખી દો ને 0.0
431. બોલો જવાબ 941.735 વોટ. આટલું આવે છે ભાઈ? જોવો લા ભાઈ. 3096. 3096.73 વોટ. ડન છે? હા. ઓકે. હવે માં શું શોધો છે? રિએક્ટિવ પાવર Q. રિએક્ટિવ પાવર Q માટે શું થાય ખબર છે? Q V I sin phi. V I sin phi. વોલ્ટેજ કેટલા છે? 500. કરંટ 14. 14.37 ઇન્ટુ sin. phi ની વેલ્યુ શું થાય? તમે એંગલ શોધેલો છે 64.46 ડિગ્રી. 64.46 ડિગ્રી લગાવ ભાઈ. 482. 482.91. વોટ. Q આવે છે આખો. હા. ડન. અને S બરાબર V ઇન્ટુ I. વોલ્ટેજ કેટલા છે? 500 ઇન્ટુ 14.37. 7185 હા. બસ. વોટ. આ તમારો એપરન્ટ પાવર છે S. P Q અને S. આ એપરન્ટ પાવર S. આ રિએક્ટિવ પાવર Q અને પેલો એનો એક્ટિવ પાવર P. જોઈએ